ભાવનગરમાં એક્સ આર્મીમેન અને હાલ સૈન્યમાં ફરજ બજાવતા ફૌજીઓ દ્વારા વિનામૂલ્યે એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વિસ્તારના યુવાનોને લશ્કરમાં સામેલ થવા અંગેની તાલીમ આપવામાં આવી રહી છે। પહેલા ગુજરાતમાં થતી લશ્કરી ભરતીમાં 40% યુવાનો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જ જોવા મળતા હતા, જ્યારે હવે ગુજ્જુ યુવાનો સશક્ત બન્યા છે। તેમની માનસિકતા બદલાઈ રહી છે અને સૈન્યમાં ભરતી થવા માટે સજ્જ થયા છે। એમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન ભરે છે। માની લો કે 500ની જગ્યા હોય, 500ની ભરતી કરવાની હોય તો એમાંથી ને 300 ગુજરાતના હોય અને 200 જણા ગુજરાતની વેકેન્સી કદાચ બીજા રાજ્ય ભરે છે। ત્યારે અમે નિર્ણય લીધો કે હવેની ભરતીમાં આપણે ભાવનગરથી શરૂઆત કરવી। આપણે આર્મીની ભરતી સામે છોકરા જે નબળા પડી ગયા છે એના માટે અહીંયા તાલીમ અપાવે છે। એ તાલીમ ખૂબ જ સરસ છે। આજે મારો પહેલો દિવસ છે, બહુ મજા આવી। બેખાડી મને ગમતું નહોતું એટલે આજે સ્ટાર્ટિંગ કરી છે, મને બહુ ગમે છે, જવાનું મન ન થતું। વધુમાં જણાવાયું છે કે આ ટ્રેનિંગ કેમ્પમાં 200થી વધુ યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે, જેમને તમામ પ્રકારની શારીરિક અને લશ્કરી તાલીમ પૂરી પાડવામાં આવે છે, જેથી આગામી ઓગસ્ટમાં જ્યારે ભરતી આવે ત્યારે સહજતાથી ગ્રાઉન્ડ અને અન્ય જરૂરી ટેસ્ટ પાર કરી શકે। અને જે રીતે યુવાનો તાલીમ લઈ રહ્યા છે તે જોતા લાગે છે કે આવનારી નવી ભરતીમાં ભાવનગર જિલ્લા અને આ કેમ્પમાંથી તૈયાર થયેલા 50 જેટલા યુવાનો ચોક્કસ આર્મીમાં જોડાશે।